મંદિર શિવજીનું બહુ જૂનું છે. 5000 વર્ષ ઉપર પાંડવોના વખતનું છે વાછોડા ગામમાં. અને જ્યારે અમારે મોરુ માણેક થયા છેલ્લા બાપુ માણેકના દીકરા, તેમણે જ્યારે યુદ્ધ કીધું, છેલ્લું યુદ્ધ આ વાછોડા ગામમાં 1857ના બળવામાં, એનાથી પહેલાં જે મોરુ માણેક થયા એ ઈસવીસન 1804માં થયા. અને એ સમયા માણેકના દીકરા, અને એ સમયા માણેકના દીકરા સાદુરભા માણેક, અને સાદુરભાના બાપુભા માણેક થયા. અને તેના 4 પુત્રો થયા, મોરુ માણેક, દેવા માણેક, ધના માણેક અને ગજુ માણેક. તેમાં મોરુ માણેક અહીંયા ઈસવીસન 1868માં જે તેની સાથે વેરસીભા વાઘેર, જગતિયા, નામસીભાઈ, તુંબેર ચારણ અને ઓઢા જામના વંશમાંથી થયેલા ધાણક સોની, જે તેના વંશજોમાં થયેલા, તેનું મસ્તક અહીંયા દેવાવાળી વાવ કહેવાય છે, અહીંયા કપાઈ ગયું. એટલે એ મસ્તક લઈને આ 3 જણા અહીંયા આવ્યા તો આ શિવનું મંદિર જોઈ ગયા. એટલે મોરુભા માણેકે અને નામસીભા ચારણે કહ્યું કે નામસીભાઈ, અહીંયા તો શિવજી બેઠા છે, આપણે આ શિવજીને લોહીવાળો કરશું. તો માતાજી પાર્વતીને શિવજી બેઠા છે તો આપણે લોહીવાળો કરશું. તો આપણે આગળ જોયું તો ઉગમણી દિશામાં 4-5 ઝૂંપડા હરિજનોના હતા. ત્યાં એ ચાલ્યા ગયા અને બહેનોને કહ્યું કે અહીંથી વયા જાઓ. અને છેલ્લો ધીમાણું અહીંયા કીધું અને વીરગતિએ ગયા. અને અહીંયા હું એના જ વંશમાંથી થયેલા અને હાલ રહેવાથી નવી દેવાડ, દ્વારકા અને લાડવા, આ 3 ગામની અંદર અત્યારે દ્વારકા રહું છું. અને મેં મારે જાત ખર્ચે અહીંયા આ મોરુભા માણેકનું મંદિર બનાવી અને તેની ખાંભીઓનું સ્થાપન કરાવેલ. એની જૂની ખાંભીઓની તો મુકાના બાડાબા માણેક, ખીત્રી અને ગોઢાણાવાળા વાછળ દાદાનું મંદિર મેં સંભાળ્યું. ત્યાં પછી મારા પિતાજીની ઈચ્છા હતી કે મોરુ માણેકનું મંદિર બનાવવાની. એટલે હું નાનો હતો ત્યારે તેના ભેગો આવતો અને આ મંદિર અહીંયા મારા પિતાજીની ઈચ્છા પૂરી, આડાબા જીવણભા માણેકની પૂરી થાય એના માટે મેં આ મોરુ માણેકનું અહીંયા મંદિર જે મારે સ્વયં જાતે ખર્ચે બનાવેલ છે. અને આજથી 4-5 વર્ષ પહેલાં બનાવીને અહીંયા આ હરિજનોને અહીંયા વાસ છે એની બાજુમાં આ વાછોડા ગામના પાદરમાં બનાવી છે અને એની ખાંભીઓનું સ્થાપન કરાવેલ. આજે હું આ અખંડ 5 બનાવી અને દ્વારકાથી લઈ આવ્યો. એમાં એક દીવો મેં મોરુભા માણેકની બાજુમાં ચારણી અહીંયા બેઠી છે અહીંયા મૂક્યો, એક ધૂપેડો ને એક દીવો, અને એક દીવો અને ધૂપેડો મોરુભા માણેકના મંદિરમાં મૂક્યો. એક અહીંયા બાજુમાં લીલબાઈ અને રામાપીરના મંદિરમાં ધૂપેડો દીવો મૂક્યો. અને અહીંયા શિવજીના મંદિરમાં એક દીવો મૂકે, અખંડ દીવો જ્યારે સ્ટીલનો બનાવી હું લઈ આવ્યો. હવે આ અગરબત્તી કરી અને શિવજીને હું આ દીવો મેં અર્પણ કરું છું અને જલ અને આ બીલીપત્ર પણ ચડાવું છું. તો ત્રિશાખે બીલીપત્ર છે કોમલે સદા પ્રિય મહાદેવ અનંત કોટી બીલીપત્ર ગણાનાથ મહાદેવ શિવ સિદ્ધેશ્વરાય અર્પણ. માથે 999 નારાયણી સર્વતેજ માતા જલ સમર્પયા. જલ સ્વીકાર કરે તો શિવ ભોળાનાથ સર્વને બેરે રહીએ અને સદાને માથે સદબુદ્ધિ આપે. તો શિવજીને મારી એટલી પ્રાર્થના છે. માતા પાર્વતી અને શિવજી બેઠા છે આ શિવજીના મંદિરમાં. હું આજે વૈશાખ મહિનાના છેલ્લા રવિવારના દિવસે હું આ દ્વારકાથી આજે દીવા અખંડ બનાવ્યા, 5 દીવા. એમાં એક અહીંયા મૂક્યો, છેલ્લો દીવો હવે ગાત્રાળ માતાજીના મંદિરે ખીસ્ત્રી વાછરડા બાજુમાં બેઠા છે, અહીંયા મૂકવાનો છે. તો એક દીવો રહ્યો છે, બાકીના બધા દીવાઓ મૂકી દીધા છે. તો જય શ્રી ભોળાનાથ મહાદેવનું સ્મરણ કરી અને આપણે જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય, જય હો મોરુ દાદા વેરસી દાદા, અને જય હો ખીત્રી અને ગોઢાણાવાળા વાછરડા દાદા, અને જય શિવ ભોળાનાથ મહાદેવ વાછોડાના બેસવાવાળા આપ સર્વના ચરણ કમળોમાં મારા આ તુજ સેવકના અનંત કરોડ કોટી વાર નમસ્કાર છે.